કાશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે સમગ્ર દેશભરમાં તમામ લોકોનું કાળજું હચમચી ઉઠ્યું છે અને આ ઘટનાને લઈને દેશવાસીઓમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવાના પણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે જામનગર વકીલ મંડળ દ્વારા પહલગામની ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જામનગર વકીલ મંડળ દ્વારા સભાખંડમાં પ્રમુખ ભરતભાઈ સુવાની આગેવાની હેઠળ નિર્દોષ મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. સાથે સાથે પહલગામની આ ઘટનાને નિંદનીય ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આતંકવાદને જડમૂળમાંથી નેસ્તો નાબૂદ ખતમ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરવામાં આવી હતી. ભરતભાઈ સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન, તારીખ 22/4/2025 ના રોજ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યની અંદર પહેલગામ મુકામે અલગ અલગ રાજ્યોમાંથી જે પર્યટન માટે ગયેલા પ્રવાસીઓ પર આતંકવાદી દ્વારા ઘાતકી હુમલો કરી અને 28 થી 30 જેટલા નિર્દોષ માણસોની નિર્મમ હત્યા કરેલ છે અને અનેક પર્યટકો ઘાયલ થયેલ છે. આ ઘટના ને આખા દેશે સખત શબ્દોમાં નિંદા કરેલ છે અને સમગ્ર વિશ્વ પણ આ ઘટનાને નિંદનીય ઘટના તરીકે ગણાવે છે અને વિશ્વ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયેલ છે. અને આતંકવાદ છે એ ભારત દેશ નહીં પણ સમગ્ર વિશ્વનો દુશ્મન છે અને આતંકવાદીઓનો એક જ ધર્મ છે, એ બીજું કાંઈ જાણતા નથી. ગમે ત્યારે ગમે તેવા હથિયારથી ગમે ત્યારે મનુષ્યની નિર્મમ હત્યા કરીને આતંક ફેલાવવાનું કાર્ય કરી રહ્યા હોય. આતંકવાદને પ્રશાસન વહેલામાં વહેલી તકે જડમૂળમાંથી ઉખેડી નાખે અને એના માટે દેશની સમગ્ર જનતા પ્રશાસનની સાથે છે, દેશની સાથે છે. અને આજ રોજ જામનગર બાર એસોસિએશને અને ગુજરાતના તમામ બાર એસોસિએશને અને સમગ્ર દેશે જે મૃતક આત્મા છે, જેને નિર્દોષ માણસોની હત્યા થઈ છે, અને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જગ્યાએ અલગ અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે. અને આ જે ઘટના બની છે એને નિંદનીય ઘટના તરીકે ગણાવીને સખત શબ્દમાં વખોડી કાઢેલ છે. આજ રોજ જામનગર બાર એસોસિએશનમાં સમગ્ર વકીલ મિત્રો વકીલ મંડળમાં એકઠા થયેલ હતા અને મૃતક આત્માની શાંતિ માટે તેઓને શ્રદ્ધાંજલિ આપેલ અને આ ઘટનાને નિંદનીય ગણાવીને વખોડી કાઢેલ છે.